ભરૂચના હાજીખાના બજાર વિસ્તારમાં વીજ ગ્રાહકને 83,000નું વીજ બિલ આવવાના મામલામાં વીજ કંપનીએ તપાસ કરતા ગ્રાહકે તેના ઘરે લગાવેલા સોલર સિસ્ટમના ઇન્વર્ટરમાં ખામી સર્જાતા વધુ વીજ બિલ આવ્યું હોવાનો ખુલાસો થયો છે। દક્ષિણ ગુજરાત વીજ કંપની રીજીવીસીએલના સ્માર્ટ મીટર દ્વારા ભરૂચના હાજીખાના બજારમાં રહેતા ગ્રાહકનો અચાનક 83,000 રૂપિયાનો વીજ બિલ આવ્યો હોવાનો કેસ સામે આવ્યો છે। બિલની રકમ જોઈને ગ્રાહક સહિત પરિવાર ચોંકી ઉઠ્યો હતો। ગ્રાહકની અરજી બાદ વીજ કંપનીએ તપાસ હાથ ધરી હતી। તપાસમાં ખુલાસો થયો કે ગ્રાહકને ઘરે બોલાવી સોલાર સિસ્ટમના ઇન્વર્ટરમાં ખામી થઈ જતા વીજનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું। પરિણામે જે યુનિટ સોલાર સિસ્ટમમાંથી મળવા જોઈએ તે મળ્યો નહીં અને સમગ્ર વીજ વપરાશ સીધો કંપનીના ગ્રીડ પરથી ગણવામાં આવ્યો। વીજ કંપનીએ તપાસ પૂર્ણ કરી બાદમાં બિલ સુધારો કર્યો હતો। સુધારા હિસાબ મુજબ ગ્રાહકને હવે 28,000 બિલ ભરવાનું રહેશે। વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સ્માર્ટ મીટરની કોઈ ખામી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં જે મારો વિડીયો પ્રસારિત થયો હતો કે મારો 78,000 સમથિંગ 83,000 લાઇટ બિલ જે આવેલું હતું તે એના માટે મેં કમ્પ્લેન કરેલી ને સોશિયલ મીડિયા પર મારો જે વિડીયો હતો એના કારણે જીબીના કર્મચારી મારા સ્થળ ચેકિંગ કરીને ગયા। એમાં જોવામાં આવ્યું હતું કે મારું જે સોલર પેનલ છે એનું ઇન્વર્ટર કામ નહોતું કરતું। એના કારણે ઇન્વર્ટરને ખામી હતી, એના કારણે આજે 83,000નું બિલ આવ્યું હતું અને એમ સ્થળ ચેકિંગમાં જોવામાં આવ્યું જીબીના જે કર્મચારીએ તો 23,185 રૂપિયા જે લાઇટ બિલ આવે છે ને તેનાથી મેં સંતોષ છું ને સ્માર્ટ મીટરમાં કોઈ ખામી છે નહીં। હું કાર્યપાલક ઇજનેર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરૂચ શહેર આજરોજ જાહેર જનતાને મારે જણાવવાનું કે તારીખ 7/9/25ના રોજ ભરૂચ શહેરના હાજીખાના વિસ્તારના રહેવાસી શ્રીમતી મધુબેન પ્રજાપતિના ઘરે એનું ઘરનું લાઇટ બિલ ₹83,000 વધારે પડતું આવેલ એવું સોશિયલ મીડિયામાં ખબર મેસેજો વાયરલ થયા હતા। આ બાબતે આજરોજ અમો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ તથા એજન્સીના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઈ ગ્રાહકનો સંપર્ક કરવામાં આવેલ અને આ બાબતે આપને ખાસ જણાવવાનું કે તારીખ 25/3/25ના રોજ ગ્રાહકને ત્યાં સોલારના માટેનું સ્માર્ટ મીટરનું કનેક્શન લગાવવામાં આવેલ છે જે આજરોજ બી એક્ટિવ છે અને એમાં વધુ ઝીણવટભરી તપાસ કરતા ગ્રાહકને જ્યાં જે સોલારનું ઇન્વર્ટર લાગેલું છે એ ખામીયુક્ત છે, જેના લીધે સોલાર યુનિટ જનરેશન થયા નથી, મીટરમાં નોંધાયા નથી। ફક્ત આ કારણથી ગ્રાહકનું વીજ બિલ વધારે આવેલ છે, જેની સમજણ આજરોજ ગ્રાહકને આપેલ છે, જે હમણાં સ્વીકારેલ છે। આમ સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતની ખામી નથી અને સ્માર્ટ મીટરને લીધે જે વધારે બિલ આવે છે એમાં કોઈ તથ્ય નથી। આથી મારે શહેરની જાહેર જનતાને જણાવવાનું કે સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં કોઈ તફાવત નથી। સ્માર્ટ મીટરમાં ફક્ત કોમ્યુનિકેશન ડિવાઇસ છે, એટલે એ આપણા ફોન સાથે અને સર્વર સાથે કમ્યુનિકેટ કરે છે અને આપણને રોજે રોજનો વપરાશ આપણને ફોનમાં અને એપમાં દેખાડે છે। એટલે આપણા સૌરાષ્ટ્ર માટે સ્માર્ટ મીટર છે, આપણી સુવિધા માટે છે। સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતનું વધારે પડતું બિલ આવતું નથી, હું ખાતરીપૂર્વક આપ સૌને જણાવું છું। આથી સ્માર્ટ મીટરથી ગભરાશો નહીં અને સ્માર્ટ મીટર આપણે ઘરે ઇન્સ્ટોલ કરાવો। થેન્ક યુ।